આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી મનોજ સોરઠિયાએ જામનગરમાં ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયાની ઘટનાને ભાજપ અને કોંગ્રેસનું આગોતરું આયોજિત ષડયંત્ર ગણાવી પોલીસ પર પણ આક્ષેપ લગાવ્યા। તેમણે કહ્યું કે કોંગ્રેસના 3 કોર્પોરેટરને આપમાં જોડવાના કાર્યક્રમમાં નાટક રચાયું, જેમાં હર્ષભાઈની પોલીસ સામેલ હતી। આપને રોકવા નર્મદા, ભરૂચ, ગોંડલ જેવા વિસ્તારોમાં હુમલાઓ થઈ રહ્યા છે। आप आवा હુમલાઓને આભૂષણ સમજી આગળ વધશે। આવતીકાલે અરવિંદ કેજરીવાલ રાજકોટ આવશે, જ્યાં મુદ્દે રણનીતિ અને બીએલઓ ખેડૂતોનું સન્માન કરાશે। આપ કોંગ્રેસનો વિરોધ કરે છે, પરંતુ દારૂબંધી માટે સમર્થન આપે છે। ઇન્ડિયા ગઠબંધનમાંથી અલગ થયા પછી આપ કોંગ્રેસથી આગળ વધી લોકોની પસંદગી બની, જેનાથી બંને પાર્ટીઓના પેટમાં તેલ રેડાયું છે। ગઈકાલે જે ઘટના ઘટી એ સમગ્ર ઘટના એક ષડયંત્ર હતું। પોલીસને ખબર જ હતી કે આવી કોઈ ઘટના ઘટવાની છે। પોલીસના સાથે, પોલીસના પ્રોટેક્શનમાં જ આ વ્યક્તિએ સભાના સ્થળમાં ત્યાં સુધી પહોંચ્યો હતો। જેવી ઘટના ઘટી, જેવી એમણે જૂતું માર્યું, એટલું તરત જ પોલીસે એ વ્યક્તિને કોર્ડન કરવાનું કામ કર્યું, એ વ્યક્તિને બચાવવાની કોશિશ કરી। પણ જે સંવૈધાનિક પદ ઉપર ચૂંટાયેલા ધારાસભ્ય છે, એમને ના તો એમણે પૂછવાની કોશિશ કરી, ના તો એમને એમની સંભાળ લેવાની કોશિશ કરી, ના એમને સુરક્ષિત સ્થળ ઉપર લઈ જવાની કોશિશ કરી। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા સાહિસ અમારી સાથે જોડાઈ ગયા છે। સાહિસ, જામનગરમાં ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયાની ઘટનાને લઈ અને આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી મનોજ સોરઠિયાનું નિવેદન, શું વિગતો? બિલકુલ, જે રીતના જામનગર ખાતે ગતરોજ ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવામાં આવ્યું હતું, જેને લઈને હવે રાજકારણ ગરમાયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયા દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને આપે કોંગ્રેસના ચાલુ 3 કોર્પોરેટરને આપમાં જોડવામાં આવ્યા હતા। જામનગર કોંગ્રેસ માટે કોઈ ગ્રાઉન્ડ વધ્યું નથી। આ હુમલા પહેલા જ એક ષડયંત્ર રચવામાં આવ્યું હતું એવું મનોજ સોરઠિયા દ્વારા જણાવવામાં આવ્યું છે અને આજે જામનગર કોંગ્રેસનું ગ્રાઉન્ડ પૂરું થતા ભાજપ અને કોંગ્રેસના લોકોએ સાથે મળીને કામ કર્યું છે એવું સ્પષ્ટપણે મનોજ સોરઠિયાએ જણાવ્યું છે। પરંતુ ધોની મહત્વની બાબત એ છે કે આપના જે કેજરીવાલ છે તે ગુજરાત આવવાના છે તેવી પણ માહિતી અત્યારે સામે આવી રહી છે। આવતીકાલે અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે છે, સાંજે રાજકોટ એરપોર્ટ ખાતે આવશે, 2 દિવસ રાજકોટ રોકાણ કરશે। આ ઘટના બાબતે રણનીતિ તૈયાર થશે। બીએલઓની વેદના અને આપઘાતના ખેડૂતોની મુલાકાત જે છે તે લેવામાં આવશે। જે રીતના બીએલઓને પણ ખૂબ જ માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે, ખેડૂતોને પણ જે રીતના અલગ અલગ સમસ્યાને લઈને અરવિંદ કેજરીવાલ રાજકોટની મુલાકાતે છે, ત્યારે મનોજ સોરઠિયાએ માહિતી આપી હતી અને જે આમ આદમી પાર્ટી દ્વારા પણ હવે અલગ અલગ વિસ્તારોમાં ખૂબ જ પ્રચાર પણ જોરશોરથી ચાલી રહ્યો છે। જી આભાર સાહિસ, સમગ્ર માહિતી આપવા બદલ।